Good morning, friends. Once again, we meet here on my YouTube channel, Chirag Jani Official. Today, I'm going to explain unit number 2, read 2, Shaper Shaft. આજે આપણે આ પોએમની ચર્ચા કરવાની છે, એ સમજવાની છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય રચિત આ એક પોએમ છે. એવું નથી કે ભાઈ માત્ર કોઈ ફોરેનર કે વિદેશી પોએટ દ્વારા ઇંગ્લિશની અંદર પોએમ લખાયેલી હોય, પણ વેસ્ટ બંગાળના ઘણા બધા એવા કવિઓ હતા કે જેણે ઇંગ્લિશની અંદર પણ ઘણી બધી પોએમ લખી હતી. એમાં હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય, આપણા જાણીતું નામ છે રવિન્દ્રનાથ ટેગોર. એણે તો નોવેલ્સ અને પોએમ ઘણું બધું લખેલું છે અને ખૂબ જ ફેમસ થયું છે. ઇન્ડિયામાં નહીં પણ આઉટ ઓફ કન્ટ્રી પણ એની નોવેલ ઘણી સારી એવી ફેમસ થઈ છે. ઘણા લોકોએ એને રીડ કર્યું છે. એમાંની એક નોવેલ છે ગોરા, એ તો ખૂબ જ રવિન્દ્રનાથ ટાગોરની ફેમસ થઈ છે. તો આજે આપણે રીડ 2ની ચર્ચા કરવાની છે. હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા રચિત આ જે રીડ છે એની આપણે અહીંયા ચર્ચા કરશું. શેપર શેપ્ડ. શેપર એટલે આકાર આપનાર અને શેપ્ડ એટલે આકાર આપવો. દાખલા તરીકે આના ટૂંકમાં આપણે કહીએ તો કુંભારની વાત છે. જીવનના અલગ અલગ ક્ષેત્રોની અંદર આપણને અલગ અલગ લોકો આપણા જીવનને આકાર આપતા હોય છે. બરાબર, કુંભાર જે છે એ માટલાને આકાર આપતો હોય છે. તેવી રીતના શિક્ષક જે છે એ આપણા જીવનને આકાર આપતો હોય છે. માતા પિતા છે એ પણ આપણા જીવનને આકાર આપવા માટે ઘણા બધા પ્રયત્ન કરતા હોય છે. એ બધા શેપર શેપ્ડ એમ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે શેપર શેપ્ડ એટલે શેપર આકાર આપનાર, આકાર આપે છે. સરસ મજાની એક અહીંયા કલ્પના કરી છે પોએટે. એ કલ્પનાની બાબત અહીંયા આપણે જોવાની છે, સમજવાની છે. તો હવે આપણે શરૂ કરીએ છીએ રીડ 2 શેપર શેપ્ડ. એની બાબત આપણે જોવાની છે. ઇન ડેઝ ગોન બાય આઈ યુઝ ટુ બી. ઇન ડેઝ ગોન, દિવસો ભયા ગયા, જે પહેલાંના દિવસની વાત છે, ભૂતકાળની વાત છે. ઇન ડેઝ ગોન આઈ યુઝ ટુ બી. યુઝ ટુ એ ક્રિયાપદ છે, બરાબર. યુઝ ટુ બી, હું બનવા માંગતો હતો, બરાબર, મારી ઈચ્છા હતી. આઈ યુઝ ટુ બી. એ દિવસો ચાલ્યા ગયા કે જ્યાં હું કંઈક બનવા માંગતો હતો. અ પોટર હુ વુડ ફિલ. અ પોટર, પોટર એટલે કુંભાર, બરાબર. અ પોટર હુ વુડ ફિલ. In days gone by I used to be. એ દિવસોમાં હું કંઈક બનવા ઈચ્છતો હતો. અ પોટર હુ વુડ ફિલ. પોટર કે જે અનુભવતો હતો, બરાબર. પોટર એટલે કુંભારની વાત છે, જે માટલાઓને શેપ આપતા હોય છે એની વાત છે. જે માટલા નહીં પણ માટીને શેપ આપે છે. માટીને શેપ આપી અલગ આકારની વસ્તુઓ બનાવે છે, બરાબર. એની વાત કરે છે. હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે. મોલ્ડ, યાદ રાખજો, મોલ્ડ છે એ શેપનો સમાનાર્થી શબ્દ છે. મોલ્ડ એટલે આકાર આપવો, MOULD. મોલ્ડ, મોલ્ડ એટલે આકાર આપવો. ધ યીલ્ડિંગ ક્લે, યીલ્ડિંગ એટલે સોફ્ટ, એકદમ નરમ, અને ક્લે એટલે માટી. તેની ફિંગર્સ એટલે આંગળીઓ. હિઝ ફિંગર્સ મોલ્ડ ધ યીલ્ડિંગ ક્લે. તેની આંગળીઓ નરમ, નાજુક, સોફ્ટ ક્લે, માટીને આકાર આપે છે. તેની આંગળીઓ દ્વારા તે નરમ માટીને આકાર આપે છે. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ. આપણે સૌ જાણીએ છીએ કે કુંભાર જે માટીને આકાર આપવાનું કામ કરે છે, પણ એ માટીને ક્યાં મૂકે છે, બરાબર. એ ભીની સોફ્ટ માટી જે હોય છે એને ચક્ર ઉપર મૂકે છે, વ્હીલ ઉપર મૂકે છે, અને પછી એને ફેરવી અને આકાર આપે છે. ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ. તેના વ્હીલ ઉપર, ચક્ર ઉપર એ પેટર્ન એટલે આકાર આપે છે. અલગ અલગ જે કાંઈ બનાવવું હોય તે કુંભાર જે છે એ ચક્ર ઉપર માટીને મૂકી અને એને પછી આકાર આપવાનું કામ કરે છે. ચાહે એ માટલું બનાવે, પછી કોઈ કોડિયું બનાવે, નાની એવી ડેગડી બનાવે, કાંઈ પણ બનાવે, પણ એ ચક્ર ઉપર મૂકી અને પછી એને આકાર આપવાનું કામ કરે છે. બટ નાવ થ્રુ વિઝડમ લેટલી બોર્ન. નાવ થ્રુ વિઝડમ. વિઝડમ એટલે બુદ્ધિ, સમજણ શક્તિ, સમજ. નાવ થ્રુ વિઝડમ, બુદ્ધિથી. લેટલી બોર્ન, બરાબર. લેટલી બોર્ન. નાવ થ્રુ વિઝડમ લેટલી બોર્ન.
અને સમજણથી અંતમાં પછી એક જીત થાય છે. વન એને બોલાય છે વન નહીં પણ વન, લેટલી વન. અંતમાં એક જીત મળે છે. શું મળે છે? શું સમજે છે પોએટ? કે ભાઈ આ કુંભાર જે છે એ આકાર આપે છે, એક સોફ્ટ માટીને આકાર આપે છે. એ કુંભારની જેમ એ બનવા માંગતો હતો કે કંઈક આપણે એવો આકાર બનાવીએ, પણ પછી લેટલી વિઝડમમાં સમજણ પાછળથી જીત મેળવે છે. ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. પ્રાઇડ એટલે ગર્વ. એના મનમાં જે કાંઈ ગર્વ હતું પોએટના મનમાં કે ભાઈ મારે આની જેમ પોટરની જેમ મારે કંઈક શેપ આપવો છે, એ ગર્વ એ તૂટી જાય છે. બરાબર? ધેટ પ્રાઇડ હેઝ ડાઇડ અવે. ડાઇડ અવે એટલે અહીંયા મૃત્યુ પામવું એમ નહીં, દૂર થઈ જવું. બરાબર? તે નીકળી જવું, મનમાંથી એક ભ્રમ નીકળી જવું. આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર. સીઝ્ડ એટલે સ્ટોપ, ટુ બી એટલે બનવું, પોટર એટલે કુંભાર. મેં પછી નક્કી કર્યું કે હવે મારે કુંભાર નથી બનવું. બરાબર? એટલે કુંભાર જેવું નથી બનવું એમ. આકાર દેવું છે પણ માટીને આકાર દેવું છે એમને પહેલાં એના માઇન્ડમાં એમ હતું, આઈ વોન્ટ ટુ બી અ પોટર. બરાબર? હુ વુડ ફીલ. બરાબર? જે એ અનુભવતા હતા કે આ પોટર બનવું, પણ હવે એને આ પોટર નથી બનવું. આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોટર. ધીમે ધીમે એને સમજણ શક્તિ આવે છે, વિચારે છે અને સમજણ શક્તિ જીતે છે ત્યારે એમ કહે છે કે હવે મારે પોટર નથી બનવું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. પણ મારે આ ક્લેમાંથી કંઈક શીખવું છે. ક્લે એટલે માટી, માટીમાંથી શીખવું છે. શું શીખવા મળે છે માટીમાંથી? તમે જેવો આકાર આપો ને એ આકારમાં ઢળી જાય. બરાબર? કુંભાર કરતાં તો આ માટીમાંથી કંઈક શીખવા જેવું છે કે એને આપણે જે પ્રકારનો આકાર આપીએ છીએ એ આકારમાં ઢળી જાય છે, એ આકારની બની જાય છે. એટલે આઈ વોન્ટ ટુ લર્ન સમથિંગ ફ્રોમ ધ ક્લે. મારે આ ક્લેમાંથી કંઈક શીખવું છે, એવું અહીંયા પોઈટ કહે છે કે કુંભાર નહીં પણ આ ક્લેમાંથી કંઈક શીખવા જેવું છે કે ખરેખર એને જેવો આકાર આપીએ છીએ એ પ્રમાણે એ બનતી જાય છે. ઇન અધર ડેઝ, સેકન્ડ સ્ટાન્જાની વાત કરીએ આપણે. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી. ઇન અધર ડેઝ, આ બધા સમાનાર્થી શબ્દ છે. ફર્સ્ટ લાઇનના સમાનાર્થી શબ્દ છે. ઇન ગોન ડેઝ, ઇન અધર ડેઝ. ત્યાં પોએટ અલગ અલગ ફ્રેઝનો ઉપયોગ કરે છે, અલગ અલગ વર્ડ્સનો ઉપયોગ કરે છે, પણ છે બધાના મિનિંગ સરખા. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી. બીજા દિવસોમાં આઈ યુઝ ટુ બી. બરાબર? આઈ યુઝ ટુ બી અ પોએટ થ્રુ હુઝ પેન. બરાબર? અ પોએટ આઈ યુઝ ટુ બી. હું બનવા ઈચ્છતો હતો. બરાબર? બીજા દિવસોમાં હું કંઈક બનવા ઈચ્છતો હતો. અ પોએટ થ્રુ હુઝ પેન. પેન એટલે પેન, થ્રુ એટલે થી, અને વુઝ એટલે જેની. અ પોએટ એટલે કવિ, કે કવિની પેનની મદદથી. બરાબર? કવિ કે જેની પેનથી, એમ કવિ કે જેની પેનથી ઇનનમરેબલ સોંગ્સ વુડ કમ. કવિની પેનમાંથી ઇનનમરેબલ્સ, ગણી ન શકાય એટલા ગીતો આવે છે, કવિતાઓ બને છે. કવિની પેનમાંથી ગણી ન શકાય એટલી કવિતાઓ બને છે. ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન. જે આ કવિતા છે એ તો લોકોના હૃદય જીતી લે છે. બરાબર? કવિતાઓ જે છે એ લોકોના હૃદય જીતી લે છે. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. બટ નાવ થ્રુ ન્યૂ ગોટ નોલેજ. નોલેજ એટલે જ્ઞાન, સમજણ. ન્યૂ ગોટ નવી સમજણ મળી છે. બટ નાવ પણ હવે, થ્રુ ન્યૂ ગોટ નોલેજ. બટ નાવ પણ હવે નવી સમજણની મદદથી. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. હવે નવી સમજણ જે આપણને પ્રાપ્ત થઈ છે તેનાથી વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ. હું આની સાથે નહીં રહું, મારા આ વિચાર સાથે નહીં રહું. કયો વિચાર? કે કવિ બનવાનો વિચાર હતો. હવે એમ કહે છે કે એની સાથે લાંબો ટાઈમ હું નહીં રહી શકું. આઈ હેવ સીઝ્ડ ટુ બી ધ પોએટ. મેં પોએટ બનવાનું પણ કેન્સલ કર્યું. સીઝ્ડ એટલે સ્ટોપ. બરાબર? સ્ટોપ કહો, કેન્સલ કહો, કાંઈ પણ. હવે તો મેં પોએટ બનવાનું પણ કેન્સલ કર્યું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને હું ગીતોમાંથી કંઈક શીખ્યો. કવિ ગીતોમાંથી શું શીખ્યા? કે એક ગીત જે છે એ તો લાખો લોકોના મનને પ્રફુલ્લિત કરે છે. એટલે કવિ કરતાં વધારે મહત્વ તો એ ગીતનું છે. કે શું કામ? કારણ કે એ ગીતથી લાખો લોકોનું
મન પ્રફુલ્લિત થાય છે, બરાબર. લાખો લોકોને આનંદ આપે છે. એટલે આઈ લર્ન સમથિંગ ફ્રોમ સોંગ. હું તો આ ગીતોમાંથી કંઈક શીખ્યો, કવિ નહીં પણ એના ગીતોમાંથી હું કંઈક શીખ્યો, એમ કહેવા માગે છે. નેક્સ્ટ સ્ટાન્જાની આપણે વાત કરીએ. થર્ડ, આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. સ્વોર્ડ્સ એટલે તલવાર, ફેશનર, બરાબર. આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ્સ. ફેશનર એટલે જે બનાવનાર અથવા તો એને આકર્ષિત હતો, શેપર, બનાવનાર. ફેશનર એટલે અહીંયા બનાવનારના અર્થમાં છે, બરાબર. ફેશનર ઓફ સ્વોર્ડ, હું તલવાર બનાવનાર બનવા ઈચ્છતો હતો, બરાબર. જે તલવાર બનાવતો હતો, મને એમ કે ઈ શેપ, તલવારને શેપ આપનાર જે છે એ સારો વ્યક્તિ છે, એ થવું છે. ઇન ડેઝ, તે દિવસોમાં, ધેટ નાવ આર ગોન, બરાબર. હવે એ દિવસો ચાલ્યા ગયા છે, બરાબર. એક સમયે એ હતું કે ફેશનર ઓફ સ્વોર્ડ, કે હું સ્વોર્ડ બનાવનાર બનીશ. ઇન ધોઝ ડેઝ, નાવ આર ગોન, તે દિવસો પણ ચાલ્યા ગયા. વિચ ઓન અ 100 બેટલ ફિલ્ડ્સ. 100 એટલે તમે સમજો છો 100, 10 શતક. બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધ મેદાન, બરાબર. વિચ ઓન 100 બેટલ ફિલ્ડ ગ્લિટર એન્ડ ગ્લેમ એન્ડ શોન. આ ત્રણેય શબ્દ સમાનાર્થી છે. ગ્લિટર, ગ્લેમ્ડ એન્ડ શોન, કે બેટલ ફિલ્ડની ઉપર, બરાબર. ઘણા બધા બેટલ ફિલ્ડમાં આ ચમકદાર તલવારો દેખાતી હોય છે. બટ નાવ ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ. બટ નાવ ધેન આઈ એમ બ્રિમિંગ વિથ, બરાબર. બ્રિમિંગ વિથ, બ્રિમિંગ એટલે એ તે ચળકવું, ઝગમગવું, એનો એવો મિનિંગ થાય છે. હવે મને નવો વિચાર આવ્યો છે. બ્રિમિંગ એટલે અહીંયા નવા વિચારની વસ્તુ છે. બટ નાવ, બટ એટલે પણ, નાવ એટલે હવે, ધેટ આઈ એમ બ્રિમિંગ વિથ, હવે મને નવો વિચાર, નવો આઈડિયા આવ્યો છે. ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. સાયલેન્સ એટલે શાંતિ, લોર્ડ એટલે ભગવાન, બરાબર. ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. હવે મને મારા માઇન્ડમાં નવો એક ચમકારો થયો છે કે ભાઈ આ યુદ્ધ કરતા તો મને જે ભગવાને આપેલી શાંતિ છે ને એ જ ખૂબ મહત્ત્વની છે, બરાબર. ગીતાના અધ્યાયની અંદર કૃષ્ણ ભગવાન છેલ્લે જ્યારે અર્જુનને સમજાવે છે ને ત્યારે એ બોલે છે કે શાંતિ કોઈ પણ કિંમતે મળતી હોય ને એ સસ્તી છે. દરેક માણસ જો આ શીખી જાય ને તો દુનિયા આખી શાંત થઈ જાય, બરાબર. ક્યાંય ઝઘડો, ક્યાંય ઈર્ષા, દ્વેષ ભાવ ન આવે. આ એક નાનકડું એવું વિધાન જે આપણા ગીતામાં કહેલું છે એ બધા માણસના મનમાં નથી ઉતરતું, કે શાંતિ કોઈ પણ કિંમતે મળે એ સસ્તી છે, એવું ભગવાન શ્રી કૃષ્ણએ કહેલું હતું. એટલે એમ કહે છે ધ સાયલેન્સ ઓફ લોર્ડ. મને તો આ ઈશ્વરની જે સાયલેન્સ છે એ ગમી ગઈ છે, બરાબર. એવો નવો વિચાર આવ્યો છે કે આ તલવારની ચમક નહીં પણ ઈશ્વરની શાંતિ મને ગમી છે. આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર. હવે મેં માંડી વાળ્યું, એટલે કે હવે મેં કેન્સલ કર્યું કે હવે હું સ્વોર્ડ મેકર નહીં બનું, તલવાર બનાવનાર નહીં બનું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ. પણ હું તલવારમાંથી કંઈક શીખીશ કે શાંતિ માટે એનો ઉપયોગ થાય, અશાંતિ માટે નહીં, બરાબર. તલવાર હથિયાર ઉપાડવાનો વારો આવે તો ક્યારે ઉપાડવો જોઈએ? કે જ્યારે માત્ર આપણે શાંતિની ચાહના હોય તો જ હથિયાર ઉપાડવા જોઈએ, પણ અશાંતિ માટે નહીં. એટલે કે આ હેવ લર્ન સમથિંગ ફ્રોમ સ્વોર્ડ. સ્વોર્ડમાંથી હું કાંઈક શીખીશ. આમાંથી મારે હવે એ સ્વોર્ડ મેકર નથી બનવું, કે સ્વોર્ડ મેકર બની એવા માણસના હાથમાં હું હથિયાર નહીં આપું કે જે શાંતિનો ભંગ કરે છે, પણ હું એવી તલવાર બનવા, એ તલવારમાંથી એવું શીખીશ કે ભાઈ એ શાંતિ માટે કાર્ય કરે. ઇન બેગોન ટાઈમ્સ, એટલે કે ભૂતકાળના સમયમાં, આઈ યુઝ ટુ બી, હું કંઈક બનવા ઈચ્છતો હતો. શું કહે છે? લાસ્ટ સ્ટાન્જામાં કહે છે ઇન બેગોન ટાઈમ્સ આઈ યુઝ ટુ બી, હું કંઈક બનવા ઈચ્છતો હતો. અ ડ્રીમર હુ વુડ હર્લ. અ ડ્રીમર, સ્વપ્ન જોનાર. ડ્રીમર એટલે સપનાઓ જોનાર. વુ એટલે જે, વુડ, હર્લ એ સપનાઓ જોનાર, કે જે કંઈક સપનાઓ જોતા હોય છે. હલ એટલે હલના ઘણા બધા મિનિંગ છે. એક તો કોઈ વસ્તુને ફેંકવી, જોરથી ફેંકવી એ, પણ અહીંયા હલનો મિનિંગ છે, હલ એટલે ચીસો પાડવી, રાડો પાડવી, કે જે ચીસો પાડે છે. ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ, બરાબર. એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ, એક સપના જોનાર કે જે ચીસો પાડે છે એવરી સાઇડ, દરેક જગ્યાએ.
દરેક બાજુએ દરેક જગ્યાએ એ પોતે સપનાઓ સાકાર કરવા માટે સપનાઓ જો સાકાર થઈ જાય તો એ આનંદ વ્યક્ત કરે છે. એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ એટલે ઉદ્ધત, ચોખ્ખું એનું ગુજરાતી થાય છે ઉદ્ધત. ડિસરિસ્પેક્ટફુલ, ઇંગ્લિશની અંદર સમાનાર્થી શબ્દ છે ડિસરિસ્પેક્ટફુલ, જેમાં રિસ્પેક્ટ ન હોય એવો વ્યક્તિ કે જેમાં રિસ્પેક્ટ નથી. ઓન એવરી સાઇડ એન્ડ ઇન્સોલેન્સ, દરેક બાજુએ માત્ર ઉદ્ધતાઈ જોવા મળે છે. ઓફ એમરલ્ડ એન્ડ પર્લ, બરાબર, ઓફ એમરલ્ડ એન્ડ પર્લ. એમરલ્ડ એટલે નીલમ, નીલમનો મણી હોય ને, બરાબર, એને એમરલ્ડ કહેવામાં આવે છે. પર્લ એટલે મોતી. પર્લ, નીલમ અને મોતીના માટે કે એની મોતી માટે દરેક બાજુએ બસ એની ઉદ્ધતાઈ જોવા મળે છે. બટ નાવ, પણ હવે, ધેટ આઈ એમ નીલિંગ, KNEELING, એને નીલિંગ કહેવામાં આવે છે. નીલિંગ એટલે ઘૂંટણીએ પડી જવું, બરાબર, ગોઠણીએ રહેવું, ઘૂંટણીએ પડવું. બટ નાવ ધેટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. સુપ્રીમ એટલે ગોડ, ભગવાન, સર્વશ્રેષ્ઠ, શક્તિમાન એટલે ભગવાન. પણ હવે હું આ ભગવાનના શરણોમાં છું, એના ઘૂંટણીએ પડી ગયો છું. આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર. હવે મારે આવું સપના જોનાર નથી બનવું કે જે સમાજની અંદર અશાંતિ ફેલાવે છે, બરાબર, અને એ પૂર્ણ કરવા માટે કંઈક બધી જગ્યાએ ઇન્સોલેન્સ એટલે ઉદ્ધતભર્યું વર્તન કરે છે. પણ હવે હું નીલિંગ, ઘૂંટણીએ પડી જાઉં છું, બહુ ડાઉન, નમું છું, બરાબર, બહુ, નીલિંગ એટલે બહુ નમવું, એ ભગવાનને હું નમું છું, બરાબર, કે ત્યાંથી મને શાંતિ મળે છે. આઈ હેવ સીઝ ટુ બી ડ્રીમર. હવે મારે ડ્રીમર નથી બનવું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. પણ હું સપનાઓમાંથી કંઈક શીખીશ. સપના જોનાર નહીં, પણ સપનાઓમાંથી હું કંઈક શીખીશ. હું ડ્રીમર નહીં બનું, પણ આઈ લર્ન સમથિંગ ફ્રોમ ડ્રીમ. હું ડ્રીમ એટલે કે સપનાઓમાંથી કંઈક શીખીશ. તો આવા પ્રકારનું એક પોયમ છે, સરસ નાનકડી અને એકદમ સરળ લેંગ્વેજમાં આપેલી છે કે પોએટની ઈચ્છાઓ શું છે, પોએટ કેવી રીતે પોતાની જાતને કંઈક બનાવવા માંગે છે અને શું આગળ જીવનની અંદર આ બધી વસ્તુને પોતાની દૃષ્ટિએ કેવી રીતે જોવે છે એ આપણને દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. તો નેક્સ્ટની અંદર વિડીયોમાં આપણે આગળનો યુનિટ પણ ચેક કરશું. થેન્ક યુ.